શહેરના એક છેડે એક શાંત વિસ્તારમાં એક નાનકડા ઘરની બારીમાંથી મંદ પ્રકાશ ઝળહળતો હતો. આ પ્રકાશ એક આશાનું કિરણ હતો, જે એક યુવાન દંપતી આયુષ અને શ્રેયાના જીવનને રોશન કરતો હતો. આયુષ અને શ્રેયા એકબીજાના ગાઢ પ્રેમમાં હતા. એમની આંખોમાં એકબીજા માટે અતૂટ વિશ્વાસ અને અપાર સ્નેહ હતો. તેમના લગ્નને હજુ 2 જ વર્ષ થયા હતા, પણ એમના સંબંધોમાં વર્ષો જૂની આત્મીયતા હતી. શ્રેયા જે પોતાની ગર્ભાવસ્થાના 8મા મહિનામાં હતી, તે આજે કંઈક અસ્વસ્થ દેખાતી હતી. તેના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. આયુષ તેના પલંગ પાસે બેઠો હતો. તેનો હાથ પકડીને તેને આશ્વાસન આપી રહ્યો હતો. આયુષે નમ્રતાથી કહ્યું કે શ્રેયા, તું ચિંતા ન કર. ડોક્ટરે કહ્યું છે કે બધું બરાબર છે, થોડો દુખાવો સામાન્ય છે. એટલે શ્રેયાએ સ્મિત કર્યું. મને ખબર છે આયુષ, પણ અંદરથી કંઈક અજીબ લાગી રહ્યું છે. આજે તો બાળક પણ બહુ હલનચલન નથી કરતું. તેના અવાજમાં ડર લાગતો હતો. આયુષે તેના પેટ ઉપર અડવેકથી હાથ ફેરવો. ના ના, જો હમણાં જ તેણે લાત મારી, તને ખાલી ભ્રમ થાય છે. તેણે શ્રેયાનું ધ્યાન બીજે વાળવાનો પ્રયાસ કર્યો, પણ શ્રેયાની ચિંતા અસ્થાને નહોતી. છેલ્લા કેટલાક દિવસોથી તેને અજીબ લાગી રહ્યું હતું. પેટમાં દુખાવો થતો હતો અને બાળકની હલચલ પણ ઓછી થઈ ગઈ હતી. રાત ધીમે ધીમે આગળ વધી રહી હતી. વરસાદનું જોર વધતું જતું હતું. અચાનક શ્રેયાની ચીસ આખા ઘરમાં પડઘાઈ. એના પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યો. આયુષ તરત જ તેની બાજુમાં ઊભો રહી ગયો. તેના ચહેરા ઉપર ગભરાટ છવાઈ ગયો. શું થયું શ્રેયા? શું તને વધારે દુખે છે? આયુષનો અવાજ કાંપી રહ્યો હતો. શ્રેયા બોલી ન શકી. તે ફક્ત પીડાથી કણસી રહી હતી. આયુષે સમય ગુમાવ્યા વિના તેને ઉપાડી અને કાર તરફ દોડ્યો. બહાર ધોધમાર વરસાદ હતો અને રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા. પણ આયુષને માત્ર શ્રેયાની ચિંતા હતી. તેણે કાર સ્ટાર્ટ કરી અને હોસ્પિટલ તરફ ભાગ્યો. રસ્તામાં વીજળીના કડાકા અને ગાઢ અંધકાર વચ્ચે આયુષની કાર હોસ્પિટલ તરફ ધસી રહી હતી. શ્રેયાની હાલત વધુ બગડી રહી હતી. તેની આંખોમાં ભય અને નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. આયુષના મનમાં જાત જાતના વિચારો ઘુમરાઈ રહ્યા હતા. શું બાળક સલામત હશે? શું શ્રેયા ઠીક થશે? આ સવાલો તેને અંદરથી કોરી ખાતા હતા. આખરે તેઓ હોસ્પિટલે પહોંચ્યા. ઇમરજન્સી રૂમમાં તરત જ શ્રેયાને લઈ જવામાં આવી. ડોક્ટરો અને નર્સોએ તેને ઘેરી લીધી. આયુષ બહાર ઊભો રહીને માત્ર પ્રાર્થના કરી શકતો હતો. સમય જાણે થંભી ગયો હતો. દરેક ક્ષણ એક યુગ જેવી લાગતી હતી. એના મનમાં માત્ર એક જ ધૂન હતી: શ્રેયા અને તેના બાળકને કંઈ ન થવું જોઈએ. થોડી વાર પછી ડોક્ટર બહાર આવ્યા. એમના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. આયુષનો જીવ તાળવે ચોંટ્યો. આયુષે એક જ શ્વાસમાં પૂછી નાખ્યું કે ડોક્ટર, શું થયું? શ્રેયાને કેમ છે? અને બાળક? ડોક્ટરે ગંભીરતાથી કહ્યું કે આયુષભાઈ, શ્રેયાની હાલત નાજુક છે. એને સમય પહેલા પ્રસૂતિ પીડા ઉપડી છે. બાળકને બચાવવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. એના શબ્દો આયુષના કાનમાં શીશાની જેમ પડ્યા. એનું હૃદય જાણે ધબકવાનું ભૂલી ગયું. એના પગ નીચેથી જમીન સરકી ગઈ. એની આંખોમાં નિરાશાના વાદળો ઘેરાઈ ગયા. ડોક્ટરના શબ્દો આયુષના કાનમાં પડઘાઈ રહ્યા હતા. બાળકને બચાવવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે.
આયુષને લાગ્યું કે જાણે કોઈએ તેના હૃદય ઉપર હથોડો માર્યો હોય. એના હાથ પગ ધ્રુજવા માંડ્યા. શ્રેયા અને તેણે સાથે મળીને જોયેલા બધા સપના, આવનારા બાળકની કલ્પનાઓ, બધું જ એક પળમાં તૂટી રહ્યું હોય એવું લાગ્યું. એના મગજમાં વિચારોનું વંટોળ ઉભરાયું. આવું કેવી રીતે થઈ શકે? અમે તો કેટલાય સપના જોયા હતા. અમારા બાળકનું શું થશે? તે ઇમરજન્સી રૂમની બહાર હોસ્પિટલના કોરિડોરમાં લાકડાની બેન્ચ ઉપર ઢસડાઈને બેસી ગયો. એના માથામાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. એની આંખોમાંથી આંસુ દળદળ વહેતા હતા, પણ તેને તેનું ભાન નહોતું. તે માત્ર શ્રેયા અને તેના બાળકની ચિંતામાં ડૂબેલો હતો. હોસ્પિટલનો શાંત માહોલ તેના મનમાં ઉઠતી ચીસોને દબાવી રહ્યો હતો. થોડી વાર પછી શ્રેયાના માતા પિતા અને આયુષના માતા પિતા પણ ત્યાં પહોંચ્યા. સમાચાર સાંભળીને તેઓ પણ આઘાતમાં હતા. શ્રેયાની માતા દેવકીબેન રડી રહ્યા હતા. આયુષના પિતા મહેન્દ્રભાઈ આયુષના ખભા ઉપર હાથ મૂકીને તેને આશ્વાસન આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ તેમના શબ્દો પણ ખૂટતા હતા. આખો પરિવાર એક અદ્રશ્ય ભયના ઓથાર હેઠળ હતો. સમય પસાર થતો ગયો. દરેક ક્ષણ 1 કલાક જેવી લાગતી હતી. અંદર ડોક્ટરો શ્રેયા અને બાળકને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હતા. આયુષને યાદ આવ્યું કે શ્રેયાએ કેવી રીતે મહિનાઓથી પોતાના બાળકનું સ્વાગત કરવાની તૈયારી કરી હતી. તેણે નાના કપડા, રમકડા અને પારણું બધું ખરીદી લીધું હતું. દરેક વસ્તુમાં શ્રેયાનો પ્રેમ અને આશા છલકાતા હતા. હવે આ બધું જ કદાચ અધૂરું રહી જશે, એ વિચાર તેને અંદરથી તોડી રહ્યો હતો. આખરે લગભગ 2 કલાક પછી ડોક્ટર ફરી બહાર આવ્યા. તેના ચહેરા ઉપર થાક અને થોડી રાહતની ભાવના હતી. અને ડોક્ટરે કહ્યું કે આયુષભાઈ, અમને તમારા બાળકને બચાવવામાં સફળતા મળી છે. આયુષના કાનમાં આ શબ્દો અમૃત જેવા લાગ્યા. એના શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થયો. તેની આંખોમાં ચમક આવી ગઈ. પણ ડોક્ટરના ચહેરા ઉપરની ચિંતા હજી પણ સંપૂર્ણપણે દૂર નહોતી થઈ. પણ એક સમસ્યા છે. બાળકનું વજન ખૂબ ઓછું છે અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. તેને તાત્કાલિક આઈસીયુમાં ખસેડવું પડશે. આયુષના ચહેરા ઉપર ખુશીની સાથે ચિંતાની રેખાઓ ફરી ઉપસી આવી. અને તેણે પૂછ્યું, અને શ્રેયા, તે કેમ છે? અને ડોક્ટરે ખાતરી આપી, શ્રેયા હજુ બેભાન છે, પણ હવે તે ખતરાની બહાર છે. તેને થોડોક આરામ આપો, તે ટૂંક સમયમાં ભાનમાં આવી જશે. એટલે આયુષે રાહતનો શ્વાસ લીધો. બાળક જીવિત હતું અને શ્રેયા પણ સલામત હતી. આ ક્ષણે તેના માટે આનાથી મોટી ખુશી કોઈ નહોતી. ભલે મુશ્કેલીઓ હતી, પણ આશાનું કિરણ હજી પણ જીવંત હતું. થોડી વાર પછી નર્સે આયુષને આઈસીયુમાં જવાની પરવાનગી આપી. આયુષ ધીમા પગલે આઈસીયુ તરફ ગયો. કાચની દિવાલ પાર કરીને તેણે પોતાના નવજાત બાળકને જોયું. એક નાનકડું નિર્દોષ બાળક, જેનું આખું શરીર ટ્યુબ અને મશીનોથી ઘેરાયેલું હતું. એટલું નાનું હતું કે આયુષના હાથમાં પણ માન સમાય. આયુષની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. આ એ જ બાળક હતું
જેના માટે તેણે અને શ્રેયાએ કેટલાય સપના જોયા હતા. ભલે તે નબળું હતું, પણ તે તેમનું પોતાનું હતું. તેણે ધીમેથી કાચ ઉપર હાથ મૂક્યો, જાણે તે પોતાના બાળકને સ્પર્શ કરી રહ્યો હોય. તેના મનમાં એક દ્રઢ સંકલ્પ જાગ્યો કે તે પોતાના બાળકને બચાવવા માટે કંઈ પણ કરશે. તે તેને જીવતું જોવા માંગતો હતો, હસતું રમતું આવી રીતે જોવા માંગતો હતો. આ ક્ષણે તેની નિરાશા આશામાં પરિવર્તિત થઈ ગઈ. શ્રેયા જ્યારે ભાનમાં આવી ત્યારે તેની આંખોમાં પેલો સવાલ પોતાના બાળક વિશે હતો. આયુષે તેને બધી વાત જણાવી. બાળક આઈસીયુમાં હોવા છતાં એ સલામત છે. તે સાંભળીને તેણે રાહતનો શ્વાસ લીધો. જો કે ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું હતું કે બાળકને સંપૂર્ણ સ્વસ્થ થવામાં ઘણો સમય લાગશે અને તેના માટે ખર્ચ પણ ખૂબ થશે. આયુષ અને શ્રેયા બંને મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા હતા. તેથી આ સમાચાર તેમના માટે એક મોટો આર્થિક પડકાર હતા. આયુષે પોતાના પરિવાર સાથે વાત કરી. બધાએ મદદ કરવાની ખાતરી આપી, પણ તે જાણતો હતો કે આ રકમ એટલી મોટી હતી કે એને એકલા હાથે પહોંચી વળવું મુશ્કેલ હતું. તેણે પોતાની બધી બચત વાપરી નાખી, મિત્રો પાસેથી ઉધાર લીધા અને પોતાના માતા પિતાની પણ મદદ લીધી. છતાં પણ જરૂરી રકમ પૂરી થતી નહોતી. દરરોજ આયુષ અને શ્રેયા આઈસીયુમાં પોતાના બાળકને જોવા જતા. તેને મશીનોથી ઘેરાયેલો જોઈને એમના હૃદયમાં પીડા થતી હતી, પણ તેઓ હિંમત નહોતા હાર્યા. બાળકને સ્પર્શ પણ ન કરી શકવાના કારણે તેમની હતાશા વધતી હતી. બાળકના દરેક શ્વાસ સાથે તેમની આશાઓ જોડાયેલી હતી. એક દિવસ સાંજે આયુષ હોસ્પિટલેથી ઘરે પાછો ફરી રહ્યો હતો. તેનું મગજ પૈસાની ચિંતાથી ઘેરાયેલું હતું. તે ખૂબ જ હતાશ હતો. અચાનક તેના ફોન ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવ્યો. મેસેજમાં લખ્યું હતું, જો તારા બાળકને બચાવવા માંગતો હોય તો મારો સંપર્ક કર. આયુષને પહેલા તો લાગ્યું કે આ કોઈ મજાક હશે, પણ તે ક્ષણે તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. બાળકની જિંદગીનો સવાલ હતો. તેણે તે નંબર ઉપર ફોન કર્યો. સામે છેડેથી એક ઊંડો અને રફ અવાજ સંભળાયો. શું તું આયુષ બોલે છે? હા, હું આયુષ બોલું છું. આયુષે શંકાપૂર્વક પૂછ્યું, તમે કોણ બોલો છો અને તમને મારા બાળક વિશે કેવી રીતે ખબર પડી? એટલે અવાજે કહ્યું, એ બધું જાણવાની તારે જરૂર નથી. બસ એટલું યાદ રાખ કે હું તને મદદ કરી શકું છું, પણ મારી એક શરત છે. કેવી શરત? આયુષના મનમાં કુતૂહલ અને ભય બંને ઉભરી રહ્યા હતા. કાલે રાત્રે 10 વાગે શહેરના પશ્ચિમ છેડે આવેલા જૂના ગોડાઉન પાસે મળજે. કોઈને પણ આ વિશે કહીશ નહીં, નહીતર તારું બાળક જોખમમાં મુકાશે. અવાજે ધમકી ભર્યા અવાજમાં કહ્યું અને ફોન કાપી નાખ્યો. આયુષના શરીરમાંથી ઠંડી લહેર પસાર થઈ ગઈ. આ કોણ હતું અને તેને તેના બાળક વિશે કેવી રીતે ખબર હતી? શું આ કોઈ ગેંગસ્ટર હતો? શું તે તેને કોઈ ગેરકાયદેસર કામમાં ફસાવવા માંગતો હતો? આવા અનેક સવાલો એના મનમાં ઘુમરાઈ રહ્યા હતા. તેણે શ્રેયાને આ વિશે કહેવાનું ટાળ્યું, કારણ કે તેને બધું ચિંતામાં મૂકવા નહોતો માંગતો. આખી રાત આયુષને ઊંઘ ન આવી. બીજા દિવસે સવારે
તે હોસ્પિટલમાં શ્રેયા અને બાળકને મળવા ગયો. બાળક થોડું સ્વસ્થ લાગતું હતું, પણ હજુ પણ નબળું હતું. આ જોઈને આયુષનો સંકલ્પ વધુ મજબૂત બન્યો. તે ગમે તે ભોગે પોતાના બાળકને બચાવવા માંગતો હતો. રાત પડી. આયુષ ગભરાટ અને ઉત્તેજના વચ્ચે જૂના ગોડાઉન તરફ જવા નીકળ્યો. રસ્તામાં અંધકાર અને ભેંકર શાંતિ હતી. તેના મનમાં અનેક શંકાઓ હતી, પણ બાળકની છબી તેને આગળ ધકેલી રહી હતી. ગોડાઉનની નજીક પહોંચતા જ તેણે એક કાળો પડછાયો જોયો. તે પડછાયો ધીમે ધીમે તેની નજીક આવી રહ્યો હતો. આયુષનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. આ પડછાયો કોનો હતો અને તે શું માંગતો હતો? સસ્પેન્સ વધતું જતું હતું. જૂના ગોડાઉન પાસે અંધકારમાં એક ઊંચો પડછાયો આયુષ તરફ આવી રહ્યો હતો. આયુષનું હૃદય ધબકારો ચૂકી ગયું. તેણે પોતાની મુઠ્ઠીઓ વાળી લીધી. ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા તે હવે તૈયાર હતો. જેમ જેમ પડછાયો નજીક આવતો ગયો તેમ તેમ એક પુરુષની આકૃતિ સ્પષ્ટ થતી ગઈ. તે એક મધ્યમ વયનો ભરાવદાર શરીરવાળો અને કાળા કોટ પહેરેલો વ્યક્તિ હતો. એના ચહેરા ઉપર કોઈ ભાવ નહોતો અને તેની આંખોમાં એક વિચિત્ર ઠંડક હતી. તેણે શાંત અવાજે પૂછ્યું, આયુષ? એટલે આયુષે જવાબ આપ્યો, હા, હું આયુષ. એના જવાબમાં સહેજ કંપારી હતી. ચાલ અંદર વાત કરીએ. તે અજાણ્યા વ્યક્તિએ ગોડાઉનના દરવાજા તરફ ઇશારો કર્યો. ગોડાઉનની અંદર સંપૂર્ણ અંધકાર હતો. માત્ર એક નાની હેલોજન લાઇટ ઝાંખો પ્રકાશ ફેલાવી રહી હતી. અંદર ધૂળ અને જૂની વસ્તુઓની ગંધ આવતી હતી. આયુષ અંદર ગયો. તે વ્યક્તિએ દરવાજો બંધ કર્યો અને તેની સામે ઉભો રહ્યો. તેણે કહ્યું, મારું નામ કરણ છે. મેં સાંભળ્યું છે કે તારું બાળક બીમાર છે અને તને પૈસાની જરૂર છે. આયુષને આશ્ચર્ય થયું કે કરણને આટલી બધી માહિતી ક્યાંથી મળી. તેણે પૂછ્યું, તમને કેવી રીતે ખબર? કરણે રહસ્યમય રીતે સ્મિત કર્યું. મારા માટે માહિતી એકઠી કરવી મુશ્કેલ નથી. વાત લાંબી નથી કરવી. હું તને તારા બાળકની સારવાર માટે જોઈતા પૈસા આપીશ, પણ એના બદલામાં તારે મારું એક કામ કરવું પડશે. આયુષને લાગ્યું કે આ એ જ ક્ષણ હતી જેનો તેને ડર હતો. કેવું કામ? કરણે આયુષની આંખોમાં સીધું જોયું. મારે એક પાર્સલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું છે. આ પાર્સલ શું છે અને તેમાં શું છે તે તારે જાણવાની જરૂર નથી. બસ તેને સુરક્ષિત રીતે પહોંચાડી દેજે. આયુષના મગજમાં તરત જ ખતરાની ઘંટડી વાગી. આ ગેરકાયદેસર કામ હોઈ શકે છે. તેણે ચિંતાથી પૂછ્યું, પણ જો તે કોઈ ખોટું કામ હોય તો? કરણે કડક અવાજે કહ્યું, એ તારી ચિંતા નથી. તારી ચિંતા તારું બાળક છે. જો તું આ કામ નહીં કરે તો તારું બાળક કદાચ બચી નહીં શકે. તારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આયુષ મનોમન ગળમથલમાં મુકાઈ ગયો. એક તરફ એનું બાળક હતું અને બીજી તરફ એક અજાણ્યો ગુનાહિત સોદો. એના માટે નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ હતો. પણ બાળકની નિર્દોષ આંખો એના મનમાં તરવરી રહી હતી. તેણે શ્રેયાને પણ વચન આપ્યું હતું કે તે કંઈ પણ કરીને બાળકને બચાવશે. આયુષે ભારે હૃદયે કહ્યું, ઠીક છે, હું તૈયાર છું. કરણના ચહેરા ઉપર સ્મિત આવ્યું. સારું, હું તને આવતીકાલે સવારે ફોન કરીશ.
અને તને વિગતો આપીશ. યાદ રાખજે, આ વિશે કોઈને પણ ખબર ન પડવી જોઈએ. આયુષ ત્યાંથી નીકળી ગયો. તેનું મન બેચેન હતું. તેને લાગતું હતું કે તેણે એક મોટી ભૂલ કરી છે, પણ તેની પાસે કોઈ રસ્તો નહોતો. તે જાણતો હતો કે તેણે પોતાના બાળક માટે આ જોખમ ઉઠાવ્યું છે, પણ હવે એના મનમાં ભય અને અનિશ્ચિતતાનો પડછાયો છવાઈ ગયો હતો. તે ઘરે પહોંચ્યો અને શ્રેયાના સૂતેલા ચહેરા સામે જોઈ રહ્યો. તે તેને આ સોદા વિશે કહી શકતો નહોતો. શ્રેયાની નિર્દોષતા અને તેના સપનાને તે કેવી રીતે તોડી શકે? આયુષની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. તે પોતાના નિર્ણય ઉપર વારંવાર વિચારતો હતો. શું તેણે સાચો નિર્ણય લીધો હતો? શું તે પોતાના બાળકને બચાવવા માટે આટલી હદે જઈ શકે છે? આ સવાલો તેને સતત સતાવતા હતા, પણ બાળકની યાદ તેને મજબૂર કરતી હતી. તેણે પોતાની જાતને સમજાવી કે આ બધું તેના પરિવાર માટે છે. તે પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માટે ગમે તે કરશે. બીજા દિવસે સવારે કરણનો ફોન આવ્યો. તેણે આયુષને એક સરનામું આપ્યું અને એક સમય જણાવ્યું. આયુષે પોતાના બાળકની સારવારના કાગળો અને પૈસાની વ્યવસ્થા કરવા માટેના કાગળો જોઈ લીધા. તેણે પોતાની જાતને મજબૂત કરી અને કરણના આપેલા સરનામે જવા નીકળ્યો. આયુષને ખબર નહોતી કે આ સોદો એના જીવનમાં કેવા વળાંકો લાવશે. કરણનો ફોન આવ્યા પછી આયુષે પોતાની જાતને તૈયાર કરી લીધી. તે જાણતો હતો કે આ રસ્તો ખતરનાક હતો, પણ તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેણે શ્રેયાને કહ્યું કે તે બેંકના કામથી બહાર જઈ રહ્યો છે અને હોસ્પિટલમાં થોડો મોડો પહોંચશે. શ્રેયાએ તેને જલ્દી પાછા આવવાનું કહ્યું. તેના ચહેરા ઉપર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. કરણના આપેલા સરનામે પહોંચતા જ આયુષે એક જૂની અને જર્જરિત ઇમારત જોઈ. આસપાસ કોઈ માણસ નહોતું. તે અંદર દાખલ થયો. અંદર કરણ ઉભો હતો. એના હાથમાં એક નાનું કાળું બોક્સ હતું. એ બોક્સ સામાન્ય લાગતું હતું, પણ એની અંદર શું હતું તે આયુષ જાણતો નહોતો. આલે કરણે બોક્સ આયુષ તરફ લંબાવ્યું. આને શહેરના બીજા છેડે આવેલા એક જૂના વેર હાઉસમાં પહોંચાડવાનું છે. ત્યાં તને એક વ્યક્તિ મળશે. તેનો કોડવર્ડ નિરાશા હશે. તેને આ બોક્સ આપી દેજે. આયુષે બોક્સ લીધું. તે હલકું હતું, પણ તેની અંદર કંઈક અજીબ અનુભવાતું હતું. આયુષે પૂછ્યું, અને જો કોઈ સમસ્યા થાય તો? કરણે કડક અવાજે કહ્યું, કોઈ સમસ્યા નહીં થાય જો તું મારા કહ્યા મુજબ કરીશ. યાદ રાખ, આમાં તારા બાળકની જિંદગી દાવ ઉપર છે. આયુષે મનોમન ભગવાનનું નામ લીધું અને ત્યાંથી નીકળી ગયો. તેણે પોતાની કાર સ્ટાર્ટ કરી અને કરણના આપેલા વેર હાઉસ તરફ જવા લાગ્યો. રસ્તામાં તેનું મન અશાંત હતું. તે વારંવાર બોક્સ તરફ જોતો હતો, જાણે તે બોક્સમાં કોઈ રહસ્ય છુપાયેલું હોય. તેને શંકા હતી કે આ બોક્સમાં કંઈક ગેરકાયદેસર વસ્તુ હોઈ શકે છે. જ્યારે તે વેર હાઉસ પાસે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ત્યાં કોઈ ખાસ હલચલ નહોતી. વેર હાઉસની અંદર એક વૃદ્ધ માણસ ઊભો હતો, જેનો દેખાવ ખૂબ જ સામાન્ય હતો. આયુષે તેની પાસે જઈને કોડવર્ડ કહ્યું, નિરાશા. વૃદ્ધ માણસે
આયુષ તરફ જોયું અને માથું હલાવીને બોક્સ લઈ લીધું. વૃદ્ધ માણસે કહ્યું, તારું કામ પૂરું થયું, હવે તું જઈ શકે છે. આયુષ રાહતનો શ્વાસ લઈ રહ્યો હતો. ત્યાં જ તેણે પોલીસ સાયરનનો અવાજ સાંભળ્યો. એક જ ક્ષણમાં આખું વેરહાઉસ પોલીસે ઘેરી લીધું. આયુષ ચોંકી ગયો. એને સમજાયું કે તેને ફસાવવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ બૂમ પાડી, હાથ ઉપર. આયુષે ગભરાઈને હાથ ઉપર કર્યા. પોલીસે તેને અને વૃદ્ધ માણસને પકડી લીધા. આયુષે વારંવાર પોલીસને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે નિર્દોષ છે. તેણે માત્ર એક પાર્સલ પહોંચાડ્યું છે અને તેને કંઈ ખબર નથી. પણ પોલીસ તેની વાત સાંભળવા તૈયાર નહોતી. અધિકારીએ કહ્યું, તું ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ બોક્સમાં નકલી નોટોનો મોટો જથ્થો છે. તું એક આંતરરાષ્ટ્રીય નોટબંધીના રેકેટનો ભાગ છે. આયુષના પગ નીચેથી જમીન સરકી ગઈ. નકલી નોટો! તેને કલ્પના પણ નહોતી કે કરણ તેને આવા ખતરનાક ગુનામાં ફસાવશે. તેના મનમાં શ્રેયા અને તેના બાળકનો ચહેરો તરી આવ્યો. આ બધું તેના બાળકની સારવાર માટે કર્યું હતું. પણ હવે તો તે પોતે જ મોટી મુસીબતમાં ફસાઈ ગયો હતો. પોલીસ તેને થાણામાં લઈ ગઈ. આયુષે વારંવાર કરણનું નામ લીધું, પણ પોલીસ તેનું માનતી નહોતી. તેના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. જેલના સળિયા પાછળ બેઠો આયુષ નિરાશ અને હતાશ હતો. તેની બધી આશાઓ તૂટી ગઈ હતી. તેનું બાળક બીમાર હતું. શ્રેયા એકલી પડી ગઈ હતી અને તે પોતે હવે જેલમાં હતો. તેણે વિચાર્યું કે તેણે પોતાના બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે જે કર્યું હતું તે જ તેના બાળકના ભવિષ્યને બરબાદ કરી રહ્યું હતું. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને શ્રેયાનો અને પોતાના બાળકનો નિર્દોષ ચહેરો યાદ આવતા હતા. હવે તેનું શું થશે? આ સવાલ તેને કોરી ખાતો હતો. આયુષ જેલમાં હતો અને તેના ઉપર નકલી નોટોના રેકેટમાં સામેલ હોવાનો આરોપ હતો. તેની દુનિયા જાણે ઊંધી વળી ગઈ હતી. શ્રેયા અને બાળકનું શું થશે તે વિચાર તેને સતત સતાવતો હતો. જેલના સળિયા પાછળ બેઠો બેઠો તે શ્રેયાના ચહેરા અને પોતાના બાળકની નિર્દોષતા યાદ કરીને રડતો હતો. બીજી બાજુ શ્રેયા હોસ્પિટલમાં આયુષની રાહ જોતી હતી. જ્યારે તેને આયુષના જેલમાં હોવાના સમાચાર મળ્યા ત્યારે તે આઘાતમાં સરી પડી. તેનું હૃદય ભાંગી પડ્યું. એક તરફ તેનું બીમાર બાળક અને બીજી તરફ આયુષ ઉપર આવા ગંભીર આરોપો. તે સમજી શકતી નહોતી કે આ બધું કેવી રીતે થયું. તેણે આયુષ ઉપર ક્યારેય શંકા નહોતી કરી. તેને ખાતરી હતી કે આયુષ નિર્દોષ છે. શ્રેયાએ પોતાની બધી હિંમત એકઠી કરી. તેણે નક્કી કર્યું કે તે આયુષને નિર્દોષ સાબિત કરવા માટે કંઈ પણ કરશે. તેણે તરત જ એક વકીલનો સંપર્ક કર્યો અને આયુષને મળવા જેલમાં ગઈ. આયુષને જોઈને શ્રેયાનું હૃદય પીડાથી ભરાઈ ગયું. શ્રેયાએ કહ્યું, આયુષ, તું ચિંતા ન કર. તેના અવાજમાં દ્રઢતા હતી. હું જાણું છું કે તું નિર્દોષ છે. હું તને આમાંથી બહાર કાઢીશ. આયુષની આંખોમાં આશાનું એક નાનું કિરણ ચમક્યું. પણ શ્રેયા, મારી પાસે કોઈ સાબિતી નથી.
કરણ વિશે પણ કોઈ માહિતી નથી. એટલે શ્રેયાએ કહ્યું, ચિંતા ન કર, હું શોધી કાઢીશ, હું કંઈ પણ કરીશ. શ્રેયાએ આયુષને નિર્દોષ સાબિત કરવા માટે દિવસ રાત એક કરી દીધા. તેણે પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા, કરણ વિશે માહિતી એકઠી કરવાનો પ્રયાસ કર્યો અને આયુષના કેસને મજબૂત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા. તે જાણતી હતી કે કરણ જ આ બધા પાછળનો મુખ્ય સૂત્રધાર છે. તેને યાદ આવ્યું કે આયુષે ક્યાંક વાત કરતા કરણનું નામ લીધું હતું, પણ તે કઈ જગ્યા હતી તે યાદ નહોતું આવતું. એક દિવસ જ્યારે શ્રેયા હોસ્પિટલમાં બાળકને જોવા ગઈ હતી ત્યારે તેને એક વિચિત્ર ઘટના યાદ આવી. આયુષે એકવાર કહેલું કે તેને એક અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવ્યો હતો અને તેમાં જૂના ગોડાઉન વિશે લખ્યું હતું. શ્રેયાએ તરત જ આયુષના ફોનમાંથી તે નંબર શોધ્યો. તે નંબર ઉપર ફોન લગાવ્યો પણ તે સ્વિચ ઓફ હતો. શ્રેયાએ તે નંબરની કોલ ડિટેલ કઢાવવા માટે પોલીસને વિનંતી કરી. શરૂઆતમાં પોલીસ સહકાર નહોતી આપતી, પણ શ્રેયાની દ્રઢતા અને તેના કેસની મજબૂત દલીલોએ પોલીસને વિચારવા મજબૂર કર્યા. કોલ ડિટેલ ઉપરથી તેમને કરણનો નંબર અને તેનું સરનામું મળ્યું. પોલીસે કરણના સરનામે દરોડો પાડ્યો. ત્યાંથી તેમને નકલી નોટો છાપવાની મશીનરી અને અન્ય ગુનાહિત વસ્તુઓ મળી આવી. કરણ અને તેના સાગરીતોને પકડી લેવામાં આવ્યા. કરણે ગુનો કબૂલ કરી લીધો અને આયુષની નિર્દોષતા સાબિત થઈ. આયુષને તરત જ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. આયુષ અને શ્રેયા એકબીજાને ભેટી પડ્યા. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. તેઓએ સાથે મળીને મુશ્કેલ સમયનો સામનો કર્યો હતો અને જીત મેળવી હતી. આયુષ જેલમાંથી મુક્ત થયા પછી તરત જ હોસ્પિટલ પહોંચ્યો. તેણે પોતાના બાળકને પોતાના હાથમાં લીધું. બાળક સ્વસ્થ થઈ રહ્યું હતું અને ડોક્ટરોએ તેને થોડા દિવસોમાં ડિસ્ચાર્જ કરવાની વાત કરી. આયુષે શ્રેયાનો આભાર માન્યો. તેણે કહ્યું, શ્રેયા, તે મારા ઉપર વિશ્વાસ રાખ્યો અને મને બચાવ્યો. તું મારી શક્તિ છે. થોડા દિવસો પછી તેમનું બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે આવ્યું. આયુષ અને શ્રેયાએ પોતાના બાળકનું નામ આશા રાખ્યું, કારણ કે તે તેમના જીવનમાં આશાનું કિરણ લઈને આવ્યું હતું. એમનો પરિવાર ફરી ખુશીઓથી ભરાઈ ગયો. નિરાશા, સસ્પેન્સ અને આઘાતથી ભરેલી તેમની યાત્રાનો અંત સુખદ આવ્યો. તેઓએ શીખ્યું કે પ્રેમ, વિશ્વાસ અને હિંમતથી કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે.